યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે વાડી આવી અને ઘાસ વાઢવા મંડી ગયા. અહીં જો મોટું મસ્ત ઘાસ છે અને વાડ પાડી દીધો. આપણે શેરડીના વાડ જેવડું ઘાસ મોટું થયું છે અને ચારો કંઈક સારો ઓર્ગેનિક હતો એટલે બહુ મોટું થઈ ગયું છે. અને વાડ છે તો ઉલ્પા રોડ છે અને વાડ કરતાં એમાં ઊંચું થઈ ગયું હતું, એટલું બહાર નીકળી ગયું હતું. રોડે ઠેઠ પગી જાય ને એટલું રોડ થોડોક અધર છે ઇન પા, પણ તોય મોટું જબરું થઈ ગયું. જો મસ્ત ઘાસ છે, એટલું ઊંચું મોટું શેરડીના વાડ જેટલું ઊંચું છે જમીનથી. આપણે એટલેથી વાઢી અને એટલી બસ અને વચ્ચેથી એ કટિંગ કરવાનું. અને એવડું મોટું જબરું ઘાસ છે, ઉપાડીને કુએ પગાડવું કાઠું પડી જાય છે, પણ તોય આપણે અહીંથી લઈ જઈએ. અને હવે જ ચારો વાઢી લીધો. જો આમ ઓલકા બધે આપણે વાઢતા વાઢતા અહીં પગાડી દીધું છે અને અહીંયા એટલું વાઢી લીધું છે, થોડુંક રહ્યું છે. અને આપણે બપોર પછી વાઢવા આવ્યા છીએ અને હવે લઈને જઈ કુએ. અને કુવે જઈને થોડોક ઘઉંનો પોંક પાક્યો છે તો આપણે શેકવાનો છે અને એ તમને શેકીને થોડો ખવડાવશું અને દેખાડશું. મસ્ત મગ થયો છે તો હાલો આપણે ઘાસ વાઢી લીધું છે અને લઈ જઈ અને અહીંયા જઈને પોંક શેકી. મસ્ત પોંકની ખાવાની મજા આવે. આપણે થોડા ઘઉં પાવા હતા એટલે અત્યારે થઈ ગયો, નકર તો મહિના પહેલાં અમુક આગેતરા હોય એને થોડોક વહેલો થઈ જાય છે. એટલે આપણે અત્યારે પાક્યા છે ઘઉં થોડાક પોંક કરે એવા, એટલે આપણે થોડોક શેકશું. તો હાલો હવે જવા દઈ અને થોડોક શેકી અને ખાઈ, મસ્ત મજા આવશે. આપણે ઘાસ લઈ અને કુવે આવતા રહ્યા છીએ. માન પગાડ્યું અને થાકી ગયા. જો ભેંસી ઉતાવળ કરે છે, ભૂખ લાગી થોડીક વધુ એટલે અહીંયા આપણે કવાડો હતો એનાથી કાપી વારી અને નાખી દી ભેંસું ને. પછી આપણે પોંક શેકશું ઘઉંનો. તો આવી રીતે કાપવાનું, નીચે લાકડું રાખવાનું એટલે કવાડો રહ્યો ને એ ધૂળમાં બૂધો ન થઈ જાય. આવી રીતે કાપી નાખવાનું. હાલો ઘાસ કપી ગયું, હવે ભેંસું નાખી દઈ. જો મસ્ત કટિંગ થઈ ગયું, અહીંથી નોખું પડી ગયું. આ રીતે થળિયા પાડી નાખવાના અને આ કૂપરા ભેંસને નાખવાના, એટલે ભેંસને દાંત નથી એટલે ખાઈ શકીએ. બસ હવે આ બીજું હાંજે નાખવાનું છે, ધીરે જઈને ત્યાં નાખવાનું છે. ત્યાં હાટું જ વાઢ્યું હતું, અત્યારે એટલું નાખ્યું. તો હું પાયા નાખ્યું હતું ને એટલે તોડાવે નહીં એટલે તો ઘાસ વાઢી નાખી દીધું. હવે થોડોક પોંક શેકવાનો છે તો આપણે ઘઉંના બાજરિયા થોડાક વાટતા દાંતેડીથી કાપવા દાંતેડું લઈ લીધું અને હવે ઘઉં વાટતા થોડાક પોંક બનાવવા શેકવાનો છે ને. એટલે હાલો હારા હોય અહીંયાથી એક કોરી વાટી જાજા. જો અહીંયા છે આપણા ઘઉં, આ એટલા બધા વાયા છે. અને બીજા તો આપણે પાક છે જેદી તેદી હાથે તેને જ વાટવાનું થાય છે, પણ અત્યારે થોડાક પોંક કરે એવા થયા છે તો આપણે એક કોરી વાટી લઈ અને પોંક શેકીને અને ખાઈ લઈ. તો અહીંથી વાટી લઈ. ઓલા કને તો થોડાક આડા પડી ગયા છે, પવન પાયા હોય ને એટલે. તો અહીંયા ધોરીઓ થોડોક લીલો છે, આ બધું બાજરો અને સાટીઓ પાયો હતો ને એટલે. તો અહીંથી થોડા ઘઉં વાળી લઈ, એક કોરી જેટલા, એટલે પોંક થઈ જાય. આપણે એક કોરી લઈ લીધા બાજરિયા અને હવે બરતું કરી અને શેકી. અને શેકીને પછી આ બાજરિયાને મહીરીને ચોખ્ખા કરી અને પછી ખાવાના હોય દાણા, મસ્ત શેકેલા લાગે ઘઉંના દાણા. તો આપણે એક કોરી વાળી લીધા, ઝાઝા નથી લીધા એટલે જ આપણે માન ખૂટે. તો દાંતેડેથી એક કોરી વાળી લીધા છે. અને હાલો હવે આપણે અહીંયા બર્તન થોડુંક ભેગું કરશું, થોડો કૂસો નાખશું, પછી હરગાવી અને સારું બરતું કરી અને દાણા શેકી નાખી. મસ્ત મજા આવે પોંક ખાવાની. આપણે પોંક લઈ અને પડામાં આવતા રહ્યા હતા અને અહીંયા જો આ કૂસો ભેગો કરી નાખ્યો છે આપણે ઢગલો. અને એ કૂસામાં દિવાળી મૂકી અને ઓલા પોંક હોય આ બાજરિયા આપણે લઈ લઈએ. એમ કે થોડાક ચેટા પડ્યા હતા એટલે આપણે અહીં લઈને આવતા રહીએ અહીં. અને પછી આની ઉપર રાખવાના એટલે શેકી જાય મસ્ત. તો આપણે આ હે ઘઉંનો પોંક અને આપણે બરતું કરી અને પહેલાં બરતું તૈયાર કરી નાખી. આપણે બાકસી લેતા આવીએ અહીં. હાલો તો કરી દઈ ચાલુ બરતું કરી અને શીકી વાળી પહેલાં. જો આપણું બરતું હરું હરું સ્ટાર્ટ થતું આવે છે, પણ મોટો ભડકો થાય એટલે બાજરિયા આપણે મૂકી દેવાના ઉપર. થોડો કૂસો હજી નાખી દઈ. આમ હવે કૂસો નાખી દીધો પછી બાજરિયા આવી રીતે રાખવાના ઉપર. જો ધુમાડો થઈ ગયો, જેઠા પડી ગયા થોડાક. આ રીતે રાખી દેવાના. હવે મસ્ત શેકી જાય ત્યાં લગી ઘડીક વાર આપણે રાહ જોવી. ધુમાડાના ગોટે ગોટા કાઢે છે અને મસ્ત છે. શેકી જાય ત્યાં લગી આપણે અહીંયા રહેવું પડશે. પડા વચ્ચે લાવીને શેકા એટલે જો મસ્ત હમણાં શેકી જવાના. ગાય કા બરતું સારું થયું હોય ને એટલે. તો આવી રીતે પોંક શેકવાનો હોય. આ બાજરિયા એ કમ્પ્લીટ શેકી જાય એટલે આપણે પછી લઈ લઈશું. થોડોક તાપ આવે છે, સેટું રહેવું જોઈશે.
કારણ કે હવે તો ઉનાળા જેવું આવી ગયું એટલે તડકો વધુ લાગે. ટાઈટ હોય તો પાણી ઊભા રહી તો હાલે. તો આવડો મોટો હે કંઈક ભડકો કર્યો આપણે, મસ્ત બાજરીયા શેકાય છે અને શેકી જાય પછી આપણે મહેરવા પડે. એમાં થોડાક ગરમ ગરમ હોય મહેરી નાખવાના. બે બાજરીયા શેકાઈ ગયા છે જો, આવા શેકી ગયા મસ્ત. એટલે હવે આને થોડાક આપણે બહાર કાઢી લઈ અને આ બકડિયામાં ભરી અને થોડાક મહેરી નાખી. હજી ધુમાડો થાય છે પણ તો હવે અહીંથી લઈ લઈ એટલે બહાર કાઢી નાખવાના. ગરમ ગરમ હોય એટલે મહેરી જાય અને હવે એટલા શેકી ગયા એટલે હાલે. વધુ શેકાવા દઈએ તો પાછા બળી જાય એટલે થોડાક કાઢી લઈ આપણે ફોટી રાખીએ છીએ અહીંથી. એટલે આ બાજુ થોડાક લઈ લઈને એટલે બરતામાંથી ડાયરેક્ટ ન લેવા પડે, નકર પાછા ઊનું લાગે દેતવા હોય ને. એટલે તો આ રીતે બહાર કાઢી લેવાના. આપણે હાથથી અહીં કેદુની કાપી હતી ને મરચી, એટલે એના હુકા લાકડા હતા એટલે આપણે એનાથી બધું જલ્દી થઈ ગયું. હા હવે આપણે આગું પાછું કરી નાખીએ એટલે ઓલવી જાય, નકર પાછું વાડમાં કરી જાય ને તો વાડ હરગાવે બીજી. આમ છેટા બાજુ છે ને એટલે આપણે એવું બહુ નુકસાન થાય એવું નહીં કરવાનું. આપણે આ બાજુ લઈ લઈ થોડાક આપણે જોતા પૂરતા બાજરિયા અને દેતવા ઇનકા પડ્યો રાખવાનો. તો આપણે અહીં બેસી ઘડીક વાર, હજી ધુમાડો થાય છે અને તાપય ચાલુ છે અને આપણે અહીં બેસી ગયા. અને હવે આ બકડિયામાં લઈ અને બાજરિયા મહેરી વારવાના એટલે દાણા છૂટા પડી જાય અને થોડીક ધુમાડો પાછો આઈને પા આવે આપણા કોરજ. તો જો આપણે મસ્ત બાજરિયા થઈ ગયા છે, બાકસા બધું લઈ લઈ હવે થઈ ગયા. જુઓ ગરમ છે બાજરિયા, આવા શેકી જાય ને એટલે આનેથી આને આમાં આ રીતે મહેરી નાખવાના. હવે આપણે પંખ મહેરી વાયરો છે કમ્પ્લેટ. જો આવો કરી નાખો, અસલ દાણા છૂટા પડી ગયા બધાય. અને આને થોડોક આમ ફોતરા ઉડાડવા જોઈએ આવી રીતે, તો ફોતરા ઉડીને જાય પછી આપણે ખાઈએ. કે જો આવી રીતે કરે ને એટલે દાણા છૂટા પડી જાય મસ્તીના. જો અસલ થયા મસ્ત દાણા થઈ ગયા. હવે આ એ અસલ ઘઉં થઈ ગયા જો મસ્ત શેકેલા અને લીલા. એટલે હવે આને ખાઈ શકાય. અમુક આવા પૂતરા હોય કાઢી નાખવા પડે એટલે જો આવા શેકી જાય અને બહુ જ મીઠા લાગ્યા. આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે અને તમે પણ આવી જાઓ ખાવા. વાવ 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 કેતો વાવ 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 બાય બાય કે જય શ્રી કૃષ્ણ કેતો જય શ્રી કૃષ્ણ. માથા મૂકી દે આપણે આ પહેરી લે આપણે. હો મસ્ત લાગે જો આમ. બાય હાલો આપણે આવતારીએ અહીં ઘરે વાડીએથી. અને અમારે જો આજ થોડીક વાર હતી રાંધવાની તો મેં કીધું ધાબા ઉપર આંટો મારતા આવી, થોડુંક અંજવારું છે હજી અને વાર ખાતા થોડોક પવન આવે છે એટલે. તો હાલો હજી આપણે તો રાંધવાનું ને એવું છે એટલે હેઠે જઈ અને નીચે જઈએ ધાબા ઉપર છીએ અત્યારે તો અને રાંધવાનું ને એવું કરી દી આસમીજા વાયો છે એટલે. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરી દીજો. અને મારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.